રામ રામ ખેડૂત મિત્રો. પપૈયાની અંદર નિંદામણ થઈ જાય એક મોટી સમસ્યા છે ખેડૂત માટે, અને એ સમસ્યાને દૂર કરવા માટે આપણે પગલાં લેવા જોઈએ. સમસ્યાઓ એવી નડે છે આપણને ઘણી કે જો આટલું બધું નિંદામણ મોટું થઈ જાય તો ફુવારો પણ ફરતો નથી. આ ફુવારા અમે ઊંધા કરેલા હતા, એ હમા કર્યા હવે, છતાં પણ એનું પાણી હવે આટલે જઈને રોકાઈ જાય, એટલે પાછળના છોડ હોય સુકાતા હોય, પાણી એને પૂરતું મળતું ના હોય. તો એક એ સમસ્યા નડે છે. બીજી કે આટલું બધું નિંદામણ હોવાથી કટિંગ વખતે જે વેપારી એમના મજૂરો મોકલે છે એ વખતે અંદર એ ચાલતા પણ નથી, કારણ કે આટલું બધું આગળ જુઓ ખૂબ જ નિંદામણ છે. તો એ નિંદામણમાં મજૂર ચાલે નહીં, અને આપણા જે કટિંગ આવ્યું હોય એનું સારું કટિંગ પણ ના કરે, ફળ એવાને એવા ઉપર રાખે. કટિંગ કરી પણ દે તો કટિંગ કરેલા પપૈયા નીચે રહી જાય છે. પાછળથી જે વિનાટ કરવાવાળા મજૂર હોય છે એ અંદર આળામાં જતા નથી અને વિનાટ પણ કરતા નથી. એ વિનાટ કરેલા, બોતેલા, વેટેલા, જે પેપરમાં વેટેલા હોય એવા પણ પપૈયા અહીંયા ખેતરમાં જ પડ્યા રહે છે. એટલે નિંદામણ દૂર કરવું ખૂબ જ જરૂરી છે. નિંદામણ દૂર કરવા માટે 2-3 તરીકા છે. એક, મિની ટ્રેક્ટરથી રોટોવેટર મારીને દૂર કરવું. બીજું, હાથ મજૂરોથી દૂર કરવું. ત્રીજું, દવા છાંટીને દૂર કરવું. તો મારા જોડે મિની ટ્રેક્ટર પણ છે, પરંતુ આટલા આળામાં જે એના પાઇપો નાખેલી છે ફુવારાની, એ વેટાઈ ગયેલી છે, એટલે એને દૂર કરવા માટે, પાઇપો બહાર નીકાળવા માટે મુશ્કેલી થાય. તો અમે અને નિંદામણ નાશક દવા નાખી અને આ નિંદામણ દૂર કરીશું. તો એના માટે કઈ દવા નાખવી એ હું તમને બતાવું. ટ્રેક્ટરના પંપથી નિંદામણ દૂર કરવા માટે તૈયાર છીએ હાલ, અને દવા બનાવીએ છીએ. તો એના માટે અમે નિંદામણ નાશક દવા લઈએ છીએ. જાત અલગ અલગ હોય. આજે ગાઝા 71 છે, એવી રીતે મીરા 71 આવે, ઓલ કિલ, એ જે એની કંપનીઓ અલગ અલગ હોય, પણ કન્ટેન આર્યો જ હોવું જોઈએ. એમોનિયમ સોલ્ટ ઓફ ગ્લાયફોસેટ 71% SG, એ કન્ટેન હોવું જોઈએ. એ કન્ટેન હોય તો બધું જ નિંદામણ સાફ કરી દે છે. શરત એ છે કે આપણે પપૈયાના પત્તે અડવું ના જોઈએ. પપૈયાના પત્તે જો આ દવા અડશે તો પપૈયું પણ બાળી દેશે. એટલે આપણે છોડ ઘણા ઊંચા ઊંચા છે, નીચે પત્તા નથી, એટલે પપૈયાને નહીં બાળે અને નિંદામણ બધું સાફ કરી દેશે. હવે આ 200 લીટરના પીપળામાં અમે ફૂલ પીપળું ભર્યું છે પાણીનું, એટલે 12 પડીઓ નાખી છે, અને એના સાથે 5 કિલો યુરિયા ખાતર પણ નાખવાનું. તો સારું એવું રિઝલ્ટ, સુપર મળશે રિઝલ્ટ. તો હવે આ દવા મેળવી છે, એના પછી અમે છંટકાવ કરીશું. આ 200 લીટરના પીપળાના અંદર ફૂલ પાણી ભરેલું છે, અને દવા ગોળી અને અંદર રેડી દીધી છે આપણે. પછી એક મિશ્રણ એને કરી દેવાનું. પેલો ચોખ્ખો લાવો એનાથી હલાવવાના. આ રીતે, અને નીચેની સાઈડે આપણે દવાનો છંટકાવ કરવાનો. થડને અડશે તો પપૈયાના બાળે નહીં, પણ પપૈયાના પત્તાને અડવું જોઈએ. તો આ રીતે આપણે દવાનો છંટકાવ કરી દઈએ બધે. તો એનું રિઝલ્ટ આવતી વિડીયોમાં આપણે બતાવીશું કે દવા છંટકાવ પછી નિંદામણનો નાશક જે નિંદામણ બળ્યું છે કે નથી બળ્યું એનું રિઝલ્ટ.